રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલ ફોટોન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ નીટ યુજીમાં ડંકો વગાડ્યો છે, જેમાં ફોટોન ઇન્સ્ટિટ્યૂટમાં 4 વિદ્યાર્થીઓએ 650+ માર્ક મેળવ્યા છે. છેલ્લા 2 વર્ષથી ફોટોન ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. ફોટોન ઇન્સ્ટિટ્યૂટના શિક્ષકો દ્વારા વર્ષ દરમિયાન બાળકોને ખૂબ જ મહેનત કરાવવામાં આવે છે. સતત બાળકોની પરીક્ષા લેવામાં આવે છે. બાળકોમાં આત્મવિશ્વાસ વધે, મૂંઝવણ ન અનુભવે તે માટે શિક્ષકો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી જોઈએ અને સફળતા મેળવવી જોઈએ. વિદ્યાર્થીઓ દ્વારા પણ વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરવામાં આવે છે. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર યોગેશ છે દવે અને હું છેલ્લા 22 વર્ષથી કેમેસ્ટ્રી વિષય અથવા રસાયણ વિજ્ઞાન વિષય છે એ ભણાવું છું. નીટની અંદર ફોટોન ઇન્સ્ટિટ્યૂટે તમે એમ જ માની શકો કે જે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ છે એના લગભગ 50% વિદ્યાર્થીઓ અમારા ઇન્સ્ટિટ્યૂટમાંથી MBBSમાં જશે. હું એમ જ કહી શકું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જો કોઈ ઇન્સ્ટિટ્યૂટ આટલી સંખ્યામાં આટલા નંબર ઓફ સ્ટુડન્ટ સાથે હાઈએસ્ટ રિઝલ્ટ મેળવતું હોય તો એ ચોક્કસ રાજકોટનું ફોટોન ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ છે. હવે અમારી પાસે લગભગ 100 વિદ્યાર્થીઓ છે એ રીનીટ કરતા હતા. આ 100 વિદ્યાર્થીઓમાંથી મારી પાસે 650+ વિદ્યાર્થીઓની સંખ્યા 4 છે, જે લગભગ દર 25 વિદ્યાર્થી એક વિદ્યાર્થી છે એવો મળે છે કે જેમને 650+ છે. હું માનું છું આ રેશિયો તમે ગણતરી કરશો તો ઘણો જ મોટો થશે. એવી જ રીતે માન લો કે 13 વિદ્યાર્થીઓ 600+ તમે ગણો તો 100 વિદ્યાર્થીઓ 13 એટલે લગભગ 8 વિદ્યાર્થી એક વિદ્યાર્થી છે એ તમને 600+ મળશે અને 550+ 23 વિદ્યાર્થીઓ છે તો લગભગ તમે દર 22, 23, 24 એટલે 26 વિદ્યાર્થીએ દર 4 વિદ્યાર્થી એવો એક વિદ્યાર્થી ગણશો કે જેમને 550+ માર્ક આવેલા છે. આ વખતેનું રિઝલ્ટ ઘણું હાઈ છે. એની સાપેક્ષમાં વિદ્યાર્થીઓ મેળવેલા માર્ક પણ ઘણા સારા છે અને હું તમને વિશ્વાસ વ્યક્ત કરું છું કે આ જ રિઝલ્ટ છે એ આવનાર વર્ષ એટલે કે 2025માં અમે ફોટોન ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ વતી આ રિઝલ્ટને અમે મલ્ટીપ્લાય કરી અને સમાજને ફરી પાછા આવા ધમાકેદાર રિઝલ્ટ સાથે આવતા વર્ષે આપણે મળીશું. આ વખતે નીટના ક્વેશ્ચન પેપરમાં ખાસ કરીને ફિઝિક્સ વિષય એ ખૂબ જ ટફ હતો. જો હું એમ બોલું તો જરાય ખોટું નથી કે આખા સૌરાષ્ટ્રમાં જે શ્રેષ્ઠતમ ફિઝિક્સ ભણાવનારા શિક્ષક હોય તો એની અંદર અમારા રાણીપા સર, શૈલેષ રાણીપા સરનો સમાવેશ થાય છે અને એ અમારી ટીમ સાથે ફિઝિક્સ વિષય ભણાવે છે. એટલે અહીંયા ફિઝિક્સ વિષય એ એકદમ સરળમાં સરળ વિષય છે. જનરલી બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે એમ બોલો કે ફિઝિક્સ વિષય તો એ એમ કહેશે કે ભાઈ આનાથી વધારે અઘરું કશું જ નહીં. પણ રાણીપા સર જે રીતે ફિઝિક્સનું નોલેજ અને જે રીતે ફિઝિક્સને એક્સપ્લેન કરે છે, ભણાવે છે, એ મુદ્દો હું એમ બોલીશ કે આખા સૌરાષ્ટ્રમાં રાણીપા સરનો જોટો બીજા કોઈ શિક્ષક સાથે મેળ કે તાલમેલ કે જોટો જડે એમ નથી. આપણે જે દેશી ભાષામાં કહીએ, જો વિદ્યાર્થીઓને હર હંમેશા એક એમનો આત્મવિશ્વાસ કોઈ દિવસ ખોવાય નહીં અને ગમે એટલો નબળો વિદ્યાર્થી હોય, અમે એ નથી જોતા કે ભાઈ વિદ્યાર્થીને અગાઉ કેટલા માર્ક છે અને એને કેટલા લાવ્યા. અમે એમ જોઈએ છીએ કે એ વિદ્યાર્થીનું પોટેન્શિયલ શું છે અને એ પોટેન્શિયલમાં એ કેટલો અપગ્રેડ કરી શકશે. દાખલા તરીકે અમુક વિદ્યાર્થીઓએ 330 કરતાં પણ વધારે માર્કનો જમ્પ મેળવો, જે લગભગ અશક્ય ગણાય એટલા માર્કનો વધારો અમારા ઇન્સ્ટિટ્યૂટમાં જોવા મળ્યો છે. તો એ બધાના સાથ સહકાર, બધા જ વાલીઓનો વિશ્વાસ, બધા વિદ્યાર્થીઓની અમારા પ્રત્યેની શ્રદ્ધા અને છેલ્લે હું એમ બોલીશ કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જેને શ્રદ્ધા છે એ જ્ઞાન મેળવે છે, એનું રિઝલ્ટ હર હંમેશા સારું આવે છે. શૈલેષ રાણીપા, તાજેતરમાં જ અત્યારે જે નીટ 2024નું જે રિઝલ્ટ ડિક્લેર થયું છે, રાજકોટમાં અમારી ફોટોન ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 2 વર્ષથી જે કાર્યરત છે અને અત્યારે અમારું જે રિઝલ્ટ અમને જે મળ્યું છે એ આખા રાજકોટમાં એક ચોક્કસ હાઇટ પ્રાપ્ત કરેલી છે, જેની અંદર 686 માર્ક સાથે ઝાલા હિલરાજસિંહ, ત્યાર પછી 653 માર્ક સાથે કૈલા દ્રષ્ટિ,
652 માર્ક સાથે વાળા પ્રાદિત્યસિંહ અને 650 માર્ક સાથે અગ્રાવત કૌશલ. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ આ બંને માધ્યમોની અંદર ખૂબ જ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. 650 પ્લસ જે આવેલા છે એવા 4 સ્ટુડન્ટ છે અને 600 પ્લસ છે એ કુલ વિદ્યાર્થીઓ છે 13 છે. વર્ષ દરમિયાન સવારના લગભગ સવારના 8 વાગ્યાથી શેડ્યુલ એમનો શરૂ થતો. સવારના 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી રીડિંગ પ્લસ વાઇવા પ્લસ એમની જે ડાઉટ ડિસ્કશન કે ડાઉટ ડિફિકલ્ટી હોય, જે અમારો સેકન્ડરી સ્ટાફ હોય તેમના પાસે એમને કાંઈ ડાઉટ ડિફિકલ્ટી હોય, આ સિવાય અઠવાડિયામાં અમુક દિવસોમાં સ્ટુડન્ટને વાઇવા આપવાના હોય તો એ વાઇવાનો કાર્યક્રમ રહેતો. બપોરે 12 વાગે જમવા માટેનો બ્રેક પડતો. 2 વાગ્યાથી ફરી પાછું શેડ્યુલ સ્ટાર્ટ થાય. 2 થી 2:30 વાગ્યા સુધી એક નાનકડી એક્ઝામ રહે દરરોજ અલગ અલગ સબ્જેક્ટની, અને ત્યારબાદ 2:30 વાગ્યાથી શરૂ કરીને 3 મેન ફેકલ્ટીના લેક્ચરો રહે અને ત્યારબાદ પાછા 7:15 થી 8:15 દરમિયાન ડાઉટ ડિસ્કશનનો પાછો લેક્ચર રહેતો. વળી પાછું રાત્રે 8:30ની આજુબાજુથી રીડિંગ સ્ટાર્ટ થાય અને શરૂઆતના સમયગાળામાં 11:30 વાગ્યા સુધી, ત્યાર પછી જનરલી લંબાવીને એને 12:30 વાગ્યા સુધી છે એ રીડિંગનો કાર્યક્રમ રહેતો. ખરેખર નીટ આખી ગેમ કહીએ અથવા નીટ જે કહીએ તો એક સાયકોલોજીકલ ગેમની જેમ પાર કરવાની છે. જે વિદ્યાર્થી કદાચ જો સાયકોલોજીકલ ડિપ્રેશનમાં ન આવે તો હું માનું છું કે નીટ ક્રેક કરવું કે નીટની અંદર સારો સ્કોર કરવો એ બહુ કપરું કામ નથી. બહુ સહેલાઈથી માનસિક સ્ટેબિલિટી સાથે પૂરતી ઊંઘ, પૂરતી મહેનત સાથે વિદ્યાર્થી પોતાની સફળતા મુજબનો સ્કોર કરી શકે. અમારે અહીં ઇન્સ્ટિટ્યૂટની અંદર છે, અમે કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય ડિપ્રેશનમાં આવવા દીધો નથી. લગભગ સવાર સાંજ જેટલી જરૂરિયાત પડે ક્યાંક ડિપ્રેશનમાં આવે તો પર્સનલી કાઉન્સેલિંગ કરીને પણ એમને અમે એવું ગાઈડન્સ પૂરું પાડતા કે ભાઈ ગભરાવાની જરૂર નથી, બધું ખૂબ સારું થશે, અને એનું પરિણામ કદાચ આજે અમે મેળવી રહ્યું છે. બસ કે જે ખૂબ સારી પ્રગતિ જે છે એ સારી પ્રગતિ હંમેશા એના મૂળ પાયામાં કોઈને કોઈ વસ્તુ રહેલી હોય, અને આજે અમારા ફોટોન ઇન્સ્ટિટ્યૂટ થકી છે એ અમે એક સારું રિઝલ્ટ છે એ આપી શક્યા છીએ. અને વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ તો એ કહીશ કે ભાઈ આવનારા દિવસોમાં છે એ વધુને વધુ અમને પણ સપોર્ટ મળતો રહે એમના વતી, અને પ્લસની અંદર છે અમે પણ એમને જે જોઈએ છે એ મુજબનું રિઝલ્ટ આપતા રહીએ, સાથ સહકાર મળતો રહે, અને સાથે સાથે આ બધા બાળકોને છે ખૂબ સારા રિઝલ્ટ, આવનારા દિવસોના રિઝલ્ટ અને જિંદગીની પરીક્ષાઓ માટે ખૂબ શુભેચ્છાઓ. ફોટોન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમને દરરોજ જે પ્રમાણે લેક્ચર હોય એ પ્રમાણે લેક્ચર લેવામાં આવતા. આખું વર્ષ દરમિયાન સંપૂર્ણપણે લેક્ચર ટાઈમ ટુ ટાઈમ લેવામાં આવ્યા, અને દવે સર, રાણીપા સર, પરમાર સર અને અભિષેક સર દ્વારા સંપૂર્ણપણે માર્ગદર્શન આપવામાં આવતું, કન્સેપ્ટ ક્લિયર કરાવતા. જેવી આશા હતી કે લેવાના જ છે મારે, કેમ એ પ્રમાણે આવી ગયું એમ. એક તો મારી મહેનત, ફોટોન ઇન્સ્ટિટ્યૂટના સર, ટીચર બધા આખો એનો સ્ટાફ અને મારા મમ્મી પપ્પા બધાની મહેનત. કન્સેપ્ટ ક્લિયર કરવાના, MCQ પ્રેક્ટિસ કરવાની અને NCERT પાકી કરવાની. બાયોલોજીમાં 350, કેમેસ્ટ્રીમાં 175 અને ફિઝિક્સમાં 161. ફોટોન ઇન્સ્ટિટ્યૂટમાં મને પોતાના ભણવાની લાગણી આવતી હતી. સર અહીંયા બધા રાત્રે 10 વાગ્યા સુધી રોકાઈને બધાને ડાઉટ સોલ્વ કરતા હતા, એમાં હું એક હતો. તો મને પ્રેમથી મને જે ડાઉટ હોય એ બધા મને સમજાવતા અને ન આવડે એમાં મારું ધ્યાન દોરતા. સરના માર્ગદર્શન હેઠળ મારી મહેનત સરખી રીતે જતી હતી. દિવસના લગભગ 6 થી 7 કલાક મારું રોજનું વાંચન હતું અને 5 કલાક અહીંયા સર અમને અભ્યાસ કરાવતા હતા. મારી આશા તો 640 જેવી જ હતી, પણ રિઝલ્ટ મારી અપેક્ષા કરતાં ઘણું ઊંચું હતું. પરીક્ષા દેતી વખતે શાંતિથી અને મગજને એકાગ્ર કરીને પેપર લખવું જોઈએ કે જેથી આપણે અપેક્ષા કરતાં વધારે માર્ક મેળવી શકાય. મારું નામ વાળા પ્રાદિત્યસિંહ છે. મારું નીટનું રિઝલ્ટ આવ્યું છે 652 આ વખતે. મારા ફિઝિક્સમાં 162 અને કેમેસ્ટ્રીમાં 160 અને બાયોલોજીમાં 330 આવ્યું છે. ફોટોન દ્વારા રેડી જ તૈયારી કરવામાં આવતી હતી. એમાં અમારા સાહેબને બધા અમારી હારે જ હોય છે. રાણીપા સાહેબને ફિઝિક્સમાં DPPની આપે અને પછી અમુક મેથડ કહે જે કામની હોય છે, અને બાયોલોજીમાં પણ એમ જ કી પોઈન્ટ અગત્યનો હોય જે ટીક કરાવે અને જેમાંથી તૈયારી કરાવે એ બધું અગત્યનું હોય છે અને સારું કરાવે. અમારા અહીંયા હું આવ્યો પછીથી એક્ઝામ દર સન્ડે લેવામાં આવતી 720ની, અને ડેઈલી જે ચાલી હોય એની હોય અડધી કલાક,
અને છેલ્લે મહિના નીટ આવવાની તૈયારી હતી તે ડેઈલી એક્ઝામ લેવાતી 720 માર્કની. શિક્ષકો દ્વારા હંમેશા પોઝિટિવ વાતાવરણ મળતું હતું અને હંમેશા સપોર્ટ કરતા હતા અમને. બીજા વિદ્યાર્થીઓને હવે કોમ્પિટિશન વધ્યું છે તો વધુ મહેનત કરવી જોશે. આપનું નામ? અગ્રાવત કૌશલ. 650 આવ્યા છે 720માંથી. 150, 150, 350 ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. ફોટોન તરફથી તો એકદમ પુષ્કળ મહેનત કરાવવામાં આવતી હતી. જ્યારે પણ ડાઉટ હોય ત્યારે કાંઈ પણ ડાઉટ હોય તો ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, બાયોમાં ગમે ત્યારે સોલ્વ કરી દેતા. અને જો અહીંયા અવેલેબલ ના હોય તો એને ફોન નંબર પણ આપી દીધા હતા કે આમાં મેસેજ કરી દેજો, રાતના 12 વાગે પણ હું જો જાગતો હોઈશ તો હું સોલ્વ કરી દઈશ ડાઉટ. શિક્ષકો દ્વારા ગમે ત્યારે જો પણ લો ફીલ થાય તો એ હાઈ ફીલ કરાવી જ દે. એના તરફથી પૂરો કોન્ફિડન્સ આપવામાં આવતો હતો કે તમે કરી શકો. વર્ષ દરમિયાન જે લેવલ આવતું એ ઓરિજિનલ નીટના લેવલ કરતાં તો હાર્ડ હતું. ઇનફેક્ટ હું કહી શકું, કેમ કે મારે 430, 450, ઇવન 410ની આજુબાજુ 2-3 ટેસ્ટોમાં આવેલા છે. વર્ષ દરમિયાન મારી સ્ટાર્ટિંગમાં થોડીક લો હતી, પછી દિવાળીની આજુબાજુથી મારી એકદમ હાઈ આવી ગઈ હતી પાછી. સ્ટાર્ટિંગમાં હતી પણ હાવ નહોતી એમ ના કહી શકાય, પણ પછી બહુ જાજી ગઈ હતી. એક્ઝેક્ટ આટલી જ એક્સપેક્ટેડ હતું, આ જ ગોલ હતો 150, 150, 350. શ્રેય હું મને પણ આપીશ, સ્કૂલને પણ આપીશ ને મારા પેરેન્ટ્સને પણ આપીશ. બીજા વિદ્યાર્થીઓને બસ પોતા ઉપર વિશ્વાસ રાખો. માર્ક તો ફ્લક્ચ્યુએટ થતા રહેશે. તમને તમારા ઉપર વિશ્વાસ નહીં હોય તો પછી માર્ક તો કોઈ દી નથી જ આવવાના ઓરિજિનલ નીટમાં, અને ઓરિજિનલ નીટમાં બીવાનું નહીં.